તો હેલો ગાઈસ, વેલકમ ગાઈસ ટુ માય ન્યૂ બ્લોગમાં સર્વે તો મિત્રોનું સ્વાગત છે. તે વધારે મારે બ્લોગ જોવા માટે. અને હું સવારમાં પહેલાં 4 વાગ્યાનો ઊભો થઈ ગયો તો હું મારા પપ્પા અને મારી મમ્મી અને કર્યું છે આ કામ. આ આપણે નાખેલું છે ખાતર એટલે કે દેશી ખાતર. એટલે 4 વાગ્યાના નાખતા હતા વહેલા ને ઢગલી પડી દીધી છે. હવે ખોળવાનું છે. એ ખોળવામાં મારા પપ્પા આવશે એટલે હું તમને મારા બ્લોગમાં આગળ બતાવી કેવી રીતના ખોળે, કેમ કે હું એકાચે બ્લોગ બનાવી ના શકું અને ખોળી પણ ના શકું. એટલે હું તમને બતાવીશ. ને તમારે કાતરા ખાવા હોય તો આપણી કાતરા આવી ગયા છે. પાણી મોકલી પરોડી ખીચુકી કેડી આપણી કાતરા આવી ગયા છે. તો તમારે કાતરા ખાવા હોય તો વધારી જજો બધા મિત્રો. આ છે આપણું વાઢિયું ખડ, આ છે આપણી વાડી, આપણું ઘર. નારિયેળિયું છે, નારિયેળનું પાણી પીવું હોય તો આવજો તમે તારે નારિયેળ લેવા. આ કરી છે આપણે થોડીક રીંગણી, ઓલ પાસે આપણા ઘઉં. આ પાછો આવી ગયો હું, અને તમે ઓળખો છો બ્લોગમાં. આ છે આપણો પાવડો, તમે જોઈ શકો છો. લાંબા છે. તો બસ જો આવી જ રીતના અમારા બીબડાને અમારી વાડી છે, અમારા ઘઉં છે, બધું આવી જ રીતના છે. અને રોજ તમને લાંબા બ્લોગ તો અઠવાડિયામાં 2 બ્લોગ જોવા મળી જ રહેશે. તમે બ્લોગ જોઈ અને પસંદ કરજો અને સારી રીતના લાઈક કોમેન્ટ કરજો, એટલે મને પણ આગળ બ્લોગ બનાવવાની ખબર પડે અને સારું લાગે. દાદો હુરસ કાંઈ દેખાવા નથી દેતો અને બહુ આક્રમક થવાનું છે. હવે તડકો પડવાનું ચાલુ થઈ ગયો છે અને શાળામાં ટાઈટ તો આવું વહી ગઈ છે. હજી મને ટાઈટ લાગે એટલે મારા કોટ પહેરી જ રાખવો પડે છે. આવી રીતના બધું અમારી શેવાડી. આ રીતના આપણા તલ છે, તલ વાવેલા છે અને તલમાં પાણી વાળું છું. પાણી રીતના સારું હાલ્યું જાય છે, કાંઈ જરૂર નથી પડતી. અને જાહેર વાયાના તલ કરેલા છે. અને આ તલ છે આપણા, હું વાળું છું તલમાં પાણી. લગભગ 5-7 કેરા પાઈ દીધા, 5-7 કેરા પાઈ દીધા છે. અને હાલે છે પાણી ધીમે ધીમે. તમે જોઈ શકો છો જે એટલું પાવાનું બાકી છે અને એટલું પાઈ દીધું છે. આ રીતના છે. અને આ વાડી આપણે રોડની કરીબ જ છે, એટલે કંઈ ટેન્શન નથી. અહીંથી પબ્લિક આયલું જતું હોય નીકળે. આ રીતના ગામ વાડીઓનો નજારો છે અમારો. આ અમારી નારિયેળી વાળી ઘરની ઘર આ રીતના છે. ને 4 મિનિટ કે 4.5 મિનિટનો બ્લોગ બનાવવામાં બહુ વાંધો પડે છે, બહુ ખેંચવું પડે. બહુ અફસોસ છે બોલવામાં, પણ હાલી જાય તો બોલી નાખીએ. અને એવું કંઈ નથી. તમે જોઈ શકો છો કે આ પાણી મસ્ત ઘણું હાલ્યું જાય છે. બધું જો આગળ ક્યારેય મોડવો પડશે. અહીં રહ્યો આપણો પાવડો. આ નાકામાં પાણી આવશે અને અહીં રહ્યું આપણું નાકું. આ નાકુમાં વળવાનું છે. આ ધોરિયામાંથી પાણી હાલ્યું આવે છે. આ રીતના આપણી વાડી છે. આ આપણે ઓલા કેમ અડધોડેજમાં તલ ભાગવા કરેલા છે પપ્પાએ, એટલે હું વાળું છું પાણી. આજની મૂકી છે રજા, એટલે લાય યુટ્યુબ ચેનલ હાટું બ્લોગ બનાવી લઈ. આ રીતના છે. આ બાજુની જે જાહેરના કડસા દેખાય એ આપણું છે. અહીંયા સીણા છે અને આ ઘઉં છે. આ રીતના છે આપણી વાડી. આમાં કાંઈ નવું કાંઈ છે નહીં. અને બ્લોગ સારો લાગશે, તમને ગમશે તો લાઈક કોમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો. અને અમારા ગામડાના વિડીયો જોઈજો અને તમે કોમેન્ટ સારી લખજો એવી મારી આશા છે. તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો. તમને કેવો લાગ્યો અમારો બ્લોગ.